ભગવાન દ્વારકાનાથ રૂક્ષ્મણીને લઈને દ્વારકામાં બિરાજમાન થયા ત્યારે ભગવાનના મોટા ભાઈ બલભદ્રજી મહારાજે કીધું કે મારા ભાઈના લગ્ન આવી રીતના ન થાય. રૂક્ષ્મણીને મોકલ્યા માધવપુરમાં. સોલાહાસથી ભગવાનના લગ્ન થયા. ભગવાન દ્વારકામાંથી જાદવકુંડની જાન લઈને ગયા અને માધવપુરમાં માંડવો રૂક્ષ્મણીનો ભગવાને લગ્ન કર્યા. રૂકમૈયાને લઈ આવ્યા બલભદ્રજી મહારાજ. રૂકમૈયા જવતલ નથી ઓમતો ત્યારે બલભદ્રજી મહારાજ બાંધીને લઈ આવ્યા અને જવતલ ઓમાવ્યા. ઓમ જવતલ ને તો આઈને મારી નાખીશ. રૂકમૈયો બધાયથી વધારે બલભદ્રજી મહારાજ થી ડરતો, કારણ કે બલભદ્રજી મહારાજ એને હરાવ્યો હતો એટલા માટે. ભગવાનના 16 હાથથી લગ્ન થયા. મારા નાથ દ્વારકામાં બિરાજમાન થયા. ભગવાનના પહેલા પટરાણી રૂક્ષ્મણી થયા. બોલીએ દ્વારિકાધીશ કી જય.